અહીં મેં બી આવેલી છે પાછી. नजर हटी तो दुर्घटना घटी એવું કામ છે. तो भाई लोग हमने करवा लिया है लॉर्ड स्प्लेंडर में फुल टैंक. अभी जाएंगे घूमने के लिए. Sol y arena, oh so bright, baila conmigo toda la night, el ritmo suena. પહોંચી ગયા છે આપણે રોમાનિયા બોયની સાસરીમાં રાયસિંગપુરા. અને હવે રૂટથી તમને ખબર પડી ગઈ હશે કે આપણે કઈ જઈએ છીએ. Can you feel? Move your body, it's so real. हाय गाइस, अभी हम जा रहे हैं हाथीगढ़. कोई मेरा दोस्त है साजू, ये खुला है. अभी हम जा रहे हैं थोड़ा प्रोग्राम के लिए. तो हमारा हपाड़ू है अभी. બગાડને કે પૂરા પાણી. तो जा रहे हैं अभी. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you. આપણે ખાવાનું રાંધવાનું તો બધું લઈ આવેલા છે હપાડું. રાંધવા માટે તપેલું બપેલું કંઈ લાવેલા નહીં. મારે મેન મુદ્દો એટલે અહીંયા ગામમાં એક છે ઘર, તો એ પૂછી દેખીએ તપેલું મળે કે નહીં. તો આપણે કણવાટથી લાવ્યા હતા આ બાજ, અને આ તપેલાનો બી જુગાડ થઈ ગયો છે. આ ઘરેથી લઈ લીધું છે. હવે જઈશું આગળ નદી બાજુ અને જમવાનું બનાવીશું. ફૂલ મોજ કરવાની છે આજે તો. આપણે બધું ગાડી બાડી પાર્ક કરીને આવી ગયા છે. પાર્કિંગ કરીને મેન નંદી પર. અને ગયા વર્ષે બી આવેલા હતા તો આ જગ્યાએ જમવાનું બનાવ્યું હતું અને અહીંયા નીચે ના આવેલા. પણ સારું ઘણું બધું બદલાઈ ગયું એવું લાગે. હજુ કઈ ખબર નહીં પડતી આ જગ્યાએ જ આવેલા કે પછી બીજી જગ્યાએ રાંધેલી છે. પણ હાવ દરેક આઈડિયા આવે કે આ જગ્યા હતી, પણ થોડુંક બદલાઈ ગયું એવું લાગે. અહીં મેં બી આવેલી છે પાછી. મેં બી આવેલી છે અહીંયા. તમને બધા મેં અમારી જોડે બધા આવેલા છે ફરવા મિત્રો. અમારા બધા ઘેરના જ છે, ફળિયાના છે. અને તેમને બધાને તમને પરિચય આલ દે એમ. તો મને તો તમે બધા ઓળખો છો એટલે આપણી કોઈ પરિચયની જરૂર નથી. આ છે સુમિત ડાન્સર, આ આપણે ધીરુ ડાન્સર, સાજુ ડાન્સર, અને આ રોમાનિયા બોય હેરી 94. આ બીજી વાર કોઈ વાર કામ રખડતા દેખાઈ જાય તો ઓળખી લેજો, બરાબર? હા. અને હવે આ બધું કપાળું બહાર કાઢીએ અને બધું ખાવાનું બાવાનું બનાવવાની તૈયારી કરીએ. એટલે વિડીયોમાં ભણી રહેજો, તમને દેખાડશું બધું. ગયા વર્ષે જ્યારે આવ્યા હતા ત્યારે સેમ જ જગ્યા હતી, અહીંયા જ બધું જમવાનું બમાનું ભણાવ્યું હતું. અને અહીંયા તો ગયા વર્ષે પાણી નહોતું, બધું કોરું કોરું હતું. પણ આ વર્ષે તો થોડું પાણી છે. અને આ બાજુ ગયા હતા લાકડા લેવા માટે, લાકડા અને ખાકેરના પાન લેવા માટે. ટેકરામાં જવાનું છે, બહુ હાચવીને જવાનું છે. આ પેલો આ જો ખાલી ડીજેમાં આપણે ડાન્સિંગ કરવાનું હોય ને તો એટલે ફૂલ કોન્ટેક્ટ કરવાનો, બાકી આવામાં આમની નહીં બને. એની મજાક કરીએ. આ બધા કાઠા માણસ છે, પણ આવું થોડુંક ગાડી સ્લીપ મારે, મારે બી નહીં ભણતી કહેવાય. નજર હટી તો દુર્ઘટના ઘટી એવું કામ છે અહીંયા. એટલે બહુ હાચવીને જવાનું છે. इधर से पैर फिसला तो सीधा जाएंगे नीचे पानी में, इसीलिए जाना पड़ेगा बहुत संभल के. अभी मैं आ गया हूँ हापेश्वर के घने जंगलों में. આ ફૂલ છે, એક મિનિટ બતાડું. આ શાના ફૂલ છે કોમેન્ટ કરી દેજો. આ બધું દેખાય છે. આ બી અહીંયા બી છેક
સુધી પાણી રહે છે, પણ હમણાં ઉનાળો છે એટલે થોડુંક પાણી ઓછું થઈ ગયું છે. બાકી ચોમાસામાં આ બધી જગ્યા જે દેખાય છે અહીંયા ફૂલ પાણી ભરીને હોય છે. અને આ પુલ ક્રોસ કરવા માટે આપણે લાવી દીધા છે આ લાકડા, અને આ બાજુ તૈયારી ચાલુ છે બધું ખાવાનું બનાવવાની. આ સાધન અંધારો બાવરચી પુલ તૈયાર થઈ ગયો છે, હવે ખાલી ચડવાનું બાકી છે. સેલ્ફ સર્વિસ. અને આ બનાવવા બાજુ રહ્યા બટાકાનું શાક, અને પેલી બાજુ બનાવવાનું છે ભાત. એટલે 2 ચૂલા બનાવેલા છે, બટાકા આખલા છે પાછા ગાય. અને આ બધા હિદલું ખાવા બહી રહ્યા. અમે હિદલું જ ખાઈએ. કઈ નહીં, ખવાનું જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી બનાવી. તો ગેસ ભૂખ એટલી લાગેલી હતી ને કે આ બધું ખાવાના ચક્કરમાં વિડીયો બનાવવાનું ભૂલી ગયેલા, એટલે સોરી. પણ બધું ખતમ કરીને આપણું મિશન સક્સેસફુલ થઈ ગયું છે આપેશ્વરનું. અને હવે આ ફાઇનલી ઘરે જવા માટે તૈયાર થઈ ગયા છે. પછી બધો આપેશ્વરનો કાર્યક્રમ પૂરો કરીને ઠંડુ કરીએ. આ બધા તરસ લાગે એટલે અહીંયા પાણી પીવા ઉભા રહી ગયા. મસ્ત ઠંડુ પાણી છે નર્મદાનું. ઉભર્યા નાનું પાણી પીતા વિડીયો ઉતારો કે એટલે ઉતારી. तो ब्लॉग में खा दो। तो गाइस आप लोग देख सकते